શિયાળામાં એટલા સરસ તાજા તાજા લાલ લાલ ગાજર મળતા હોય છે ને કે મારાથી તો ખરીદ્યા વગર રહેવાતું નથી. અને આમ પણ ગાજર સસ્તા હોય ત્યારે એને કોઈને કોઈ રીતે ખાઈ લેવા જોઈએ. તો આજે આપણે ગાજરનું મેથીયું અથાણું બનાવીશું. આ અથાણું એકવાર બનાવીને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. તો ગાજરનું અથાણું બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ ગાજર લીધા છે. ગાજરની ખરીદી કરો ત્યારે ગાજર આ પ્રકારે મીડિયમ સાઇઝના પસંદ કરવાના. અને હવે સૌથી પહેલા ગાજરને છોલી લઈશું. છોલવાથી ગાજર એકદમ ચોખ્ખા થઈ જશે અને એના ઉપર જે રૂંવાટી હોય છે એ પણ નીકળી જશે. છોલાઈ ગયા પછી હવે એને સરસ રીતે ધોઈ લઈશું અને હવે કોટન કપડાથી એને એકદમ સરસ રીતે કોરા કરી લઈશું. હવે આ ગાજરમાંથી લગભગ 2 ઇંચ જેટલા ટુકડા કરી લઈશું. હવે ગાજરની વચ્ચે જે પીળો ભાગ હોય છે એને આપણે કાઢી નાખવાનો હોય છે. તો ચપ્પુની મદદથી એ ખૂબ જ સરળ રીતે નીકળી જાય છે. અને આ રીતે બધા ગાજરની વચ્ચેનો જે પીળો ભાગ હોય છે એને કાઢી નાખીશું. અને ત્યાર પછી ગાજરના ઊભા લગભગ આંગળી જેટલી સાઈઝના ટુકડા કરી લઈશું. તો આ રીતે બધા ગાજરના ટુકડા તૈયાર થઈ ગયા છે. હવે આ અથાણું 1.5 મહિનો સુધી સારું રહે એના માટે ગાજરને આપણે આથીશું. ગાજરને આથવાથી એમાંનું પાણી છૂટું પડશે, જેથી અથાણું લાંબા સમય સુધી સારું રહેશે. જેના માટે અહીં મેં 1/2 ટીસ્પૂન હળદર લીધી છે અને 1 ટીસ્પૂન મીઠું લઈશું. અને હવે ગાજરને ઉછાળી લઈશું, જેથી ગાજર મીઠું અને હળદરથી સરસ રીતે કોટ થઈ જાય. હવે આ આથેલા ગાજરને લગભગ 8 થી 10 કલાક સુધી આપણે એમનેમ મૂકી રાખવાના છે. અને આ 10 કલાક દરમિયાન જો વચ્ચે વચ્ચે સમય મળે તો એને ઉછાળી લેવાના. મેં અહીં ઓવરનાઇટ માટે ગાજરને આથવા માટે રાખ્યા હતા. અને હવે બીજા દિવસે તમે જોઈ શકો છો ગાજર એકદમ સરસ રીતે અથાઈ ગયા છે અને એમાંથી ઘણો બધો પાણીનો ભાગ નીકળી ગયો છે. તો હવે આ ગાજરનું પાણી પહેલાં તો સરસ રીતે નિતારી લઈશું. અને ત્યાર પછી અહીં મેં લીધું છે એક કોટન કપડું, જેના ઉપર આપણે ગાજરને સુકવવાના છીએ. તો લગભગ 4 કલાક માટે આપણે ગાજરને પંખા નીચે સુકવવાના છે. ખાસ ધ્યાન રાખવાનું કે ગાજરને તડકામાં નથી સુકવવાના. પંખા નીચે અથવા તો જ્યાં હવા આવતી હોય ત્યાં એને સુકવવાના. અને હવે 4 કલાક પછી તમે જોઈ શકો છો ગાજર એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે. ગાજરની અંદર મોઇસ્ચર છે પણ ઉપરથી હાથમાં જરાય પાણી લાગતું નથી. તો આજે આપણે ગાજરનું મેથીયું અથાણું બનાવી રહ્યા છીએ. તો હવે એનો મસાલો તૈયાર કરીશું. સૌથી પહેલા આપણે અથાણા માટેનું તેલ ગરમ કરીશું. તો અહીં મેં લગભગ અડધા કપ જેટલું શીંગ તેલ લીધું છે અને તેલને ગરમ થવા દઈશું. ગુજરાતી અથાણા શીંગ તેલમાં જ બનતા હોય છે, માટે શીંગ તેલનો જ ઉપયોગ કરવાનો. હવે અહીં મેં 3 ટેબલસ્પૂન જેટલા લીધા છે મેથીના કુરિયા. તમે ઈચ્છો તો અડધા મેથીના અને અડધા રાઈના કુરિયા પણ લઈ શકો. 1 ટીસ્પૂન લીધી છે આખી વરિયાળી. 1 ટીસ્પૂન લીધી છે હળદર. સાથે જ 1 ટીસ્પૂન મીઠું લીધું છે. 8 થી 10 નંગ જેટલા લીધા છે કાળા મરી. ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આટલી વસ્તુ પહેલાં બરાબર મિક્સ કરી દઈશું અને એની વચ્ચોવચ્ચ હિંગ મૂકી દઈશું. તો અહીં મેં 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી અથાણાની હિંગ લીધી છે. અથાણાની હિંગ ન હોય તો તમે સાદી હિંગ પણ ઉમેરી શકો. તેલને એકદમ ગરમ કરી અને એનું ટેમ્પરેચર થોડું ઠંડુ થવા દેવાનું. અને ત્યાર પછી લગભગ અડધું જેટલું તેલ મેં મસાલામાં ઉમેરી દીધું છે. હિંગની ઉપર ગરમ ગરમ તેલ પડે ને એટલે એટલી સરસ સુગંધ આવે છે ને, પાડોશીઓને પણ ખબર પડી જાય કે અમને ત્યાં અથાણું બને છે. બધું બરાબર રીતે મિક્સ કર્યા પછી એને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું, જેથી એ થોડું ઠંડુ થઈ જાય. અને હવે એમાં બાકીના મસાલા કરીશું, જેમાં 2 ટીસ્પૂન જેટલું ઉમેર્યું છે કાશ્મીરી લાલ મરચું અને 1 થી 1.5 ટીસ્પૂન જેટલું ઉમેરીશું રેશમપટ્ટી મરચું. રેશમપટ્ટી મરચું અથાણાનું સ્પેશિયલ મરચું હોય છે, પણ જો એ મરચું તમારી પાસે ન હોય તો સાદું તીખું લાલ મરચું તમે ઉમેરી શકો. કારણ કે આ અથાણા આખું વર્ષ માટે નથી હોતા, માટે કોઈ પણ તીખું મરચું તમે ઉમેરી શકો. થોડું મિક્સ કર્યા પછી ફરી પાછું થોડું તેલ અંદર ઉમેરી દઈશું
અને તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને ચટપટો અથાણાનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આ મસાલામાં ગાજર ઉમેરી દઈશું. ગાજર ઉમેરીને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. આ જ રીતે ફ્રેન્ડ્સ તમે ટેમ્પરરી ખાવા માટેના કેરીના અથાણા પણ બનાવી શકો. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ગાજરનું અથાણું તૈયાર થઈ ગયું છે. પણ હજી એમાં એક વસ્તુ ઉમેરવાની બાકી છે અને એ છે લીંબુનો રસ. તો 250 ગ્રામ ગાજરમાં એક આખા લીંબુનો રસ ઉમેરી દઈશું. લીંબુનો રસ ઉમેરવાથી અથાણાની શેલ્ફ લાઈફ તો વધશે જ અને સાથે સાથે અથાણું ખાટું ખાટું અને એકદમ ચટપટું બનશે. હવે આ અથાણાને 2-3 દિવસ સુધી આ જ વાસણમાં રહેવા દેવાનું અને બરાબર સેટ થઈ જાય ત્યાર પછી એને બરણીમાં ભરી દેવાનું. બરણીમાં ભર્યા પછી ઉપરથી અથાણું ડૂબે એટલું તેલ રેડી દેવાનું. આ અથાણું બહાર રાખો તો 15થી 20 દિવસ અને ફ્રીજમાં 1.5 થી 2 મહિના સુધી ખરાબ નથી થતું. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.